હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. વાગી ગયા છે સવારના 10:30 અને નાઈધન કમ્પ્લીટ થઈ ગયા. ખાલી માથું ઓળવાનું બાકી છે, વાસણ ઉટકાઈ ગયા અને ખાલી કચરો વાળ્યો છે. બાકી કપડાં અને બધું પડ્યું છે એમનું, કેમ કે આજે જવાનું છે મારા જેઠના ઘરે. ગોયણી જમાડે છે એટલે આજે રવિવાર છે તો કે ગોયણી જમાડવી છે એટલે એમાં નણંદનું ઘર ને અમે બધા ઘરના છીએ ને 11 ગોયણી છે એટલે બસ જો હવે અમે નૈત્રી બેન એક તો ઉઠે નહીં અને ઉઠે પછી તૈયાર થાય નહીં. માન નવડાવ્યા, માન તૈયાર કર્યા. નૈત્રી બતાવી તો કપડા બધાઈને તારા. નૈત્રી આમ જો તો ચકેડી ફરીને બતાવી તો. અમારે જો પૂરા તૈયાર થઈ ગઈ છે. માન તૈયાર થઈ. સીધ જાવું છે આપણે બાબુની ઘરે ગોયણી કરવા. તારો કામ થયું રોજ બાબુની ઘરે જમવા જાસ કા? હમણાં કામ થઈ બાપ દીકરીને બેન ત્યાં હોય જ છે રોજ બપોર જમવાનું. આ તો આજ વળી ગોયણી કરીશ એટલે વળી હું જઈશ અને આજ તો જમી લઈશ, પ્રસાદી લઈ લઈશ કા? સારું હાલો તો ફટાફટ માથું ઓળલું. અને હવે 10:30 થઈ ગયા છે, પછી ત્યાં રસોઈનું બધું કામકાજ હોય એટલે થોડાક વહેલા જઈએ. તો પહોંચી ગયા મારા જેઠના ઘરે અને નૈત્રી બેન તો ગયા એના પપ્પા ભેગા ગામમાં. અમે એ સારું વહી ગઈ ને નકર આડી આવત કે લાય હું કરું, મમ્મી લાય હું કરું, કઈ કરવા દે જ નહીં. અને કામકાજ ચાલુ થઈ ગયું છે. જો બદામનું કટિંગ થઈ ગયું છે, મકોડો ચડી જશે. મકોડા તો આપણે પેલા હોય. કઈ મકોડાનું ઘર છે. હા, 2 જગ્યાએ રાખી દે. ચાલ. અને શાકનો વઘાર કરવાનો છે અને લોટ ભાત થઈ ગયા લાગે છે. એ તો ખી હાટું ભાત કરી રહી છે ને. ખીરનો થોડો ભેગો થાય છે, રાખી દીધો, ભાત થઈ ગયો છે. બરાબર છે. અરે તમે કર્યું એમાં કઈ ઘટે ના, એવું ન હોય. એક્સપર્ટ, તમે એક્સપર્ટ છો. પૂછીને કરી આમ. ના રે ના, એક્સપર્ટ હોય ને કઈ ઘટે કઈ દીપતી હે. અમાર જેવા હોય તો પૂછવું પડે. 12 વાગી ગયા અને જો પૂરીનો લોટ બંધાઈ ગયો, પૂરીના ગોયણા ચાલુ અને બધી રસોઈ આમ તો થઈ ગઈ છે. હવે ખાલી પૂરી ગરમ ગરમ ઉતારવાની છે. હમણાં 12:30 છોકરીઓ આવી ગઈ ને ગોયણી બધી માતાજી દાળ કરવા. હા, થાળ કરવાનું બાકી છે ને. હા, ખીર થઈ ગઈ. નૈત્રી રમતી લાગે. નૈત્રી શું કરે છે તું? 1 2 3 4 5 6 7 8 9 10. હાલો, પૂરી વણાઈ છે. પૂરી લીધું. અહીંયા શું થાય છે? ઠામડા થાય ને પછી ખાવાનું દે. જમવા જોયું. ના ના ચલો જમવા માંડો બધા છોકરાઓ. નૈત્રી જમવા માંડો. ખીર ખાની, ખીર ખાની. હાલો પેલો જમવા માંડો. નૈત્રી, કેસવી. નૈત્રી તો બધી જમી લે છે. કેસવી જમા રહી છે. કઈ આવડે? અરે વાહ, ડિઝાઇન કરી હો નૈત્રીએ તો. હે ને હવે ઓલા ને તેલ આવી ગયું. દીકરા તેલ આવી ગયું છે. હાલો આવતા રહ્યા તમે. હાથ જ લઈ લે. હા ભાઈ. હું દઉં. દાળ માટેના વાટકા દો. તાલ્યો છાસ ના ગ્લાસ. જમજો બધાય.
બપોરના 8 વાગી ગયા અને અમે લોકો પણ પ્રસાદ લેવા બેસી ગયા. પછી તરત જ મારે જવાનું થયું. જામનગરથી એક આપણા ફેસબુક ફોલોવર્સ ફ્રેન્ડ છે એ ખાસ તો આવ્યા હતા અને સ્પેશિયલ એને મળવાની ખૂબ જ ઈચ્છા હતી, પણ એ પોતે અહીંયા સ્પર્ધા હતી. જામનગરથી દર વર્ષે આવે છે. ગયા વર્ષે પણ આવ્યા હતા, એમનો ગયા વર્ષે ફોન આવ્યો હતો, પણ ત્યારે હું પ્રોગ્રામમાં હતી એટલે જઈ ન શકી. અને આ વખતે પણ મારા જેઠના ઘરે પ્રસંગ હતો, પણ છતાંય અડધો કલાકનો ટાઈમ કાઢો હોય કે મારા માટે, કારણ કે સ્પેશિયલ ગિફ્ટ લાવી છું અને મળવાની ખૂબ જ ઈચ્છા છે. આમ તો ફેસબુક ફ્રેન્ડ તરીકે તો અમે એમ કહું કોરોના કાળમાં જ્યારે અમે લોકો લાઈવ કરતા ત્યારથી એ લોકો સાંભળે છે મને, એટલે આપણા એમ કહું કે મોટા ફેન છે. અને ખાસ તો એનો આગ્રહ હતો કે આજે તમને રૂબરૂ મળવું છે તો બસ કે થોડીક વાર આવો અને ખાસ તો નૈત્રીને મળી લઉં. સરસ મજાની ગિફ્ટ એટલે ભગવદ્ ગીતા મારા માટે લાવ્યા, નૈત્રી માટે ચોકલેટ ને એવું બધું લાવ્યા અને આજે રૂબરૂ મળવાનો મોકો મળ્યો તો ખૂબ જ આનંદ થયો. હવે તમે કોણ ને મારા મોટા બેન છે અને કોરોના દરમિયાન અમારી ઓળખાણ થઈ ત્યારથી આમનો ફેસબુક ફોલોવર એમાંથી અત્યારે એટલા બધા નજીક આવી ગયા કે એ અહીંયા આવે જેતપુરમાં એટલે મને ફોન કરે અને મને આમ તો રોજ મળતા હોય પણ આજે રૂબરૂ મળવાનો મોકો પહેલી વાર મળ્યો. અને ખાસ તો સરસ મજાની ગિફ્ટ લાવ્યા છે બેન, બતાવું છું. આ નૈત્રી બેને લઈ લીધી છે. સરસ મજાની ગિફ્ટ છે કે એનું કોઈ મૂલ્ય જ નથી, અમૂલ્ય ગિફ્ટ છે. એટલે એના માટે ખૂબ ખૂબ આભાર દુનિયા અને સાથે અમારા બેન તો છે જ પ્રજ્ઞાબેન સદાબહાર. આજે અહીંયા મુલાકાત થઈ ગઈ છે. આમ તો ફંક્શનમાં મળતા હોય અમે બધા, પણ આજે સ્પેશિયલ મુલાકાત થઈ નજીકથી અને બેન ઘરે આવ્યા નથી હજી સુધી. નહીં આવડી થઈ ગઈ છે તમે પણ નથી ગિફ્ટ આપશો ને તો મેં તો આજે બપોરે જમી લીધું હતું એટલે રાત્રે તો મારે ખાલી ફ્રૂટ જ ખાવાનું હતું. અને નૈત્રી ગઈ હતી એને મામાને ઘરે અને આ મારો દિશાદ મારા ભાઈનો એ ધરાર આવ્યું ફઈની ઘરે કે બસ મારે ફોવા ભેગું જ જવું છે. નૈત્રીને મૂકવા ગયા ને તો ને પછી સાંજે એને પપ્પા કે એક માટે ક્યાં રસોઈ કરવી, તો ઢોસો અને દાબેલીને એવું ખાઈ લઈ. એટલે અમારા ભાઈને ઢોસો ખાવો હતો તો એના માટે એક પેપર ઢોસો મંગાવ્યો અને એક દાબેલી, એવું બે ફુવા દીકરાએ બે ખાઈ લીધું. અને ખાઈને પછી મારા મમ્મીને ઘરે એને મૂકી આવ્યા, નૈત્રીને તેડી આવ્યા. જોકે મારે તો કંઈ ખાવું હોય નહીં, બપોરે મેં આજે જમી લીધું હતું ગોયણી હતી એટલે રાત્રે પછી હું ખાલી ફ્રૂટ ને એવું જ લઈ લઈ. હેલો એવરીવન, ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. ભાવનાબેન ગજ્જર કહે છે કે હાય જાગુબેન, જય શ્રી કૃષ્ણ. મારે એ પૂછવું છે કે જે લોકો પતલા હોય અને જાડું થવું હોય તો શું કરવું? મારી બેનનો વજન 40 કિલો છે, ગમે એટલું ખાય વધતો જ નથી. તો આ સિસ્ટમ કેવી રીતે પતલા લોકોને સ્વસ્થ રહેવા કામ આપી શકે? જો જાડા છે એને ઉપાધિ ને પાતળા છે એને ઉપાધિ. હવે ઈ બેનનો વજન વધતો નથી ગમે એટલું ખાય તોય, અને આપણા જેવા ખાલી હવા ખાય તોય જાડા થઈ જાય એના જેવું છે. તો સિસ્ટમ તો આ જ રીતે ફોલો કરવાની છે. બોડી તમારું ડિટોક્સ થશે એટલે વજન એની મેળે પાછો વધશે. કેમ કે એક છે મહેન્દ્રભાઈ કોરાટ કરીને છે, એમને બે હસબન્ડ વાઈફ બે એક જ સાથે આ સિસ્ટમ એડોપ્ટ કરી હતી. એમનો મહેન્દ્રભાઈનો વજન કંઈક 100 કિલોની ઉપર હતો અને એમની ઘરવાળીનું વજન તમે કહો છો ને આ રીતના બેન ટૂંકમાં વજન વધતો નથી એ રીતના. ભાઈ એકદમ મોટા અને બેન હાવ મારી જેવા. એટલે એ બેનને બે માણાએ એટલે બેને તો ભાઈ માટે જ ટૂંકમાં એમ કે હું કરીશ તો એ કરશે એમ, કારણ કે જેન્ટ્સ લોકો ન કરે આટલું બધું ન કરી શકે, પણ બેને એના માટે થઈ અને બે માણાએ હારે સિસ્ટમ ચાલુ કરી હતી. તો ભાઈનો વજન ઉતરી ગયો અને બેનનો 8 કિલો વજન વધી ગયો. બે સિસ્ટમ સરખી જ કરી. અને ભાઈ તો એકદમ લિક્વિડ ઉપર જ જતા રહ્યા હતા, કેમ કે 100 કિલોની ઉપર એનો વજન હતો એટલે એને તો સ્ટ્રિક્ટલી કરવું જ પડે. તો એનો વજન ટૂંકમાં ઉતરી ગયો ભાઈનો અને બેનનો 8 કિલો વજન વધી ગયો. જે આટલા વર્ષોમાં બેનનો વજન નહોતો વધ્યો, કેટલું કરતા બેન વજન વધારવા માટે, પણ બેનનો વજન નહોતો વધતો.
પણ આ સિસ્ટમ ફોલો કર્યા પછી એનું 8 કિલો વજન વધી ગયું. એટલે સિસ્ટમ તો આ જ કરવાની છે. બોડી ડિટોક્સ થશે એટલે એની મેળે ટૂંકમાં આ વજન ઘટાડવાની કે વધારવાની કે એ કોઈ સિસ્ટમ નથી. આ સિસ્ટમ છે આપણું બોડી બેલેન્સ રહે અને આપણું આઈડિયલ વજન ટૂંકમાં આપણા હાઇટ પ્રમાણે જેટલો વજન હોવો જોઈએ એટલો રહે. બાકી વધારાનો વજન જે ટૂંકમાં ચરબી હોય તો એ નીકળી જાય અને અંડરવેટ હોય ટૂંકમાં તો એ લોકોનો વજન થોડોક વધી જાય ટૂંકમાં. એટલે આ સિસ્ટમ છે એ આપણે બોડી બેલેન્સ રાખવા માટેની સિસ્ટમ છે. એટલે વજન તો ઉતરે જ છે 100%. એટલે આપણું જેટલું આપણા બોડીને જેટલું વજન જોઈતું હશે એટલું એ નક્કી કરશે. પછી આપણે એવું વિચારીએ કે આપણે સાવ 0 ફિગર થઈ જશું તો એ પણ નહીં થાય. સાવ 0 ફિગર પણ નહીં થાય અને તમે એટલા જાડા પણ નહીં લ્યો. તમારા બોડીને જેટલું વજન જોશે ને એટલું જ વજન એ રાખશે. એટલે ઘણાને એવું મનમાં હોય કે 0 ફિગર કરી નાખવું છે તો એવું મનમાં ન રાખે. ટૂંકમાં આપણી બોડીને જેટલો વજન જોતો હશે એટલો એ રાખશે. પછી નૂતનબેન વાળા કે છે જય શ્રી કૃષ્ણ દીદી, કેમ છો? નૈત્રી શું કરે છે? બસ એકદમ મજામાં છીએ ને. નૈત્રીબેન જો દબાદબી બોલાવે છે. પછી વર્ષાબેન પીઠિયા કે છે દીદી મારે નિર્જળા હજી લાંબા નથી થતા કેમ કે ઘરનું કામ કરતી હોઉં એટલે હાથ પગ ધ્રુજે છે તો રોજ 3 કલાક કરું તો ચાલશે ને? વજન તો ઉતરે છે ધીમે ધીમે. હા કાંઈ વાંધો નહીં, જેટલા થાય એટલા કરો. પછી એમ લાગે કે હવે ભૂખ લાગી છે ત્યારે જ્યુસ લઈ લેવાનું, પહેલું ગ્રીન જ્યુસ લઈ લેવાનું. અને વજન તમે કહો છો કે ઉતરે છે ધીમે ધીમે, કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ ઉતાવળતો નથી, ભલે ધીમે ધીમે ઉતરે. મહિને 5 કિલો 7 કિલો ઉતરતો હોય તો આપણો 4 કિલો ઉતરે 3 કિલો ઉતરે તો એ વજન તો ઉતરશે જ. તમે તમારે ચિંતા ન કરો. પછી વર્ષાબેન કહે છે કે જય સ્વામિનારાયણ દીદી, ઉનાળામાં ગ્રીન જ્યુસના બદલે કોઈ ફ્રૂટ જ્યુસ લઈ શકાય? ગ્રીન જ્યુસ છે પહેલું વહેલું આપણે ડિટોક્સ જ્યુસ કહેવાય છે ને, બોડી આપણું ડિટોક્સ થાય છે એનાથી. કેમ કે આપણા નિર્જળા કર્યા હોય ત્યાર પછી પહેલું વહેલું ગ્રીન જ્યુસ આપવું જરૂરી છે. એટલે બોડી ડિટોક્સ જ્યુસ છે. એટલે પહેલું વહેલું ગ્રીન જ્યુસ તમે લઈ લ્યો, પછી તમે ફ્રૂટ જ્યુસ તમે કોઈ પણ લઈ શકો. ગમે ત્યારે તમને ભૂખ લાગે તરસ લાગે ત્યારે તમે ફ્રૂટના જ્યુસ છે, તરબૂચ છે, દ્રાક્ષ છે, પછી આવશે સરસ મજાની કેરી આવશે, કેરીના 2 ગ્લાસ રસના પી લ્યો, પછી શેરડીનો રસ છે. એટલે ઉનાળામાં તમે પછી કોઈ પણ જ્યુસ લઈ શકો પણ પહેલું વહેલું તો ગ્રીન જ્યુસ જ લેવાનું. હા ક્યાંક બહાર ગયા હોય કોઈક દિવસ અને ત્યાં તમારે ગ્રીન જ્યુસ શક્ય ન બને, પોસિબલ ન બને તો તમે ફ્રૂટ જ્યુસ લઈ લો અથવા તો લીંબુ પાણી લઈ લો અથવા તો શેરડીનો રસ અથવા તો નાળિયેર પાણી તમે આવું લઈ લો તો ચાલે ટૂંકમાં. પણ સૌથી પહેલું વહેલું આપણે બોડીને ડિટોક્સ જ્યુસ જ આપવાનું છે. અને હવે આમળાની સિઝન જવાની તૈયારી છે એટલે બધાને કહું છું જે લોકોને દાડમ કડવું લાગતું હોય એ લોકો આમળાનો સ્ટોર કરી લેજો. કેમ કે પછી એવું કહેશો કે દીદી મને દાડમ તો કડવું લાગે છે, ઉલટી જેવું થાય છે, જ્યુસ ભાવતું નથી. પણ આ જે દિવસના આમળા ચાલુ થયા છે ને તે દિવસની કોઈની ફરિયાદ નથી આવી કે જ્યુસ ભાવતું નથી. એમ બધા એમ જ કહે છે કે મજા આવે છે જ્યુસ પીવાની. કેમ કે આમળા નાખીએ છીએ એટલે કડવું તો લાગે નહીં. અને પછી આમળા બંધ થશે એટલે પછી આપણી પાસે એક જ ઓપ્શન રહેશે કે આપણે દાડમ નાખશું. એટલે દાડમ નાખશું છાશ સાથે એટલે થોડુંક કડવું લાગશે. એટલે જે લોકોને કડવું લાગતું હોય ને એ લોકો આમળાનો સ્ટોર કરી લેજો ટૂંકમાં. પછી વિનીતાબેન પટેલ કહે છે કે હાય દીદી, તમારો ખૂબ ખૂબ આભાર, બહુ સરસ સમજાવ્યું તમે. અરે બેન આભાર ન માનવાનો હોય તો મારી ફરજ છે. અને વિનીતાબેન કહે છે કે એકલા ગ્રીન જ્યુસ પર રહી શકાય? હા, તમને અનુકૂળતા હોય ને વાંધો ન આવે, તમને ભાવે એટલું ગ્રીન જ્યુસ તો એ તો સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ. એકલા ગ્રીન જ્યુસ ઉપર તમારે રહેવું હોય તો, અને તમારે મલ્ટિપલ જ્યુસ ઉપર રહેવું હોય તોય તમે રહી શકો એકલા ગ્રીન જ્યુસ ઉપર. પણ આ બધા ટૂંકમાં સિસ્ટમ તમે કરો ત્યારે ગ્રીન જ્યુસ ઉપર માનો કે તમે ગયા કે કાચા ઉપર ગયા કે રસાહાર ઉપર ગયા કે એકાહાર ઉપર ગયા, ત્યાર પછી પાછા રાંધેલા તરફ આવવામાં સાવચેતી રાખજો. બધાને કહું છું, ડાયરેક્ટ રાંધેલું શરીરને આપવાનું નથી. બોડીમાં આપણે રો ફૂડ જ નાખ્યું છે, કાચું જ નાખ્યું છે, જ્યુસ નાખ્યું છે, એટલે ડાયરેક્ટ રાંધેલા ઉપર જવાનું નથી. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. એટલા માટે એ બધા ખાસ ધ્યાન રાખજો. માનો કે તમે 5 દિવસ તમે જ્યુસ ઉપર રહ્યા અને પછી 6ઠા દિવસે ડાયરેક્ટ તમે રાત્રે જમી લીધું રાંધેલું, તો એવું ન કરતા. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો. પછી રૂપાબેન ગઢિયા કે છે સીતારામ સીતારામ બેન. પછી ભવ્ય પટેલ, મારા દીકરાનું નામ ભવ્ય પટેલ છે અને મારું નામ તુષાર પટેલ છે. અચ્છા એવું છે,
ખૂબ સરસ, મને ખબર નહોતી ભાઈ. અને દર્શનાબેન ભટ્ટ કહે છે કે મેં 30 કલાકના નિર્જળા કર્યા અને પછી વમન કર્યું. રવિવારે સવારના 5 વાગ્યાથી લઈને સોમવારે સવારના 11 વાગ્યા સુધી, અને પછી વમન કર્યું અને 12 વાગે લીંબુ પાણી લીધું. તો કાલે મેં દર્શનાબેનની જે વાત કરી હતી ને તમને કે બેન લાંબા લાંબા નિર્જળા કરે છે, આ એ જ દર્શનાબેન છે અને કહે છે કે રવિવારે સવારે 5 વાગે બેન ઉઠ્યા હતા, એટલે 5 વાગ્યાથી બેનનું ટૂંકમાં નિર્જળા સ્ટાર્ટ થઈ ગયા હતા. તો સોમવારના સવારના 5 વાગ્યા સુધી, એટલે એ 24 કલાક થઈ. રવિવારે સવારના 5 વાગ્યાથી લઈ અને સોમવારે સવારના 5 વાગ્યા, એટલે 24 કલાકના બેનના નિર્જળા. અને 5 વાગ્યાથી લઈને પાછા 12 વાગે બેને લીંબુ પાણી લીધું. 11 વાગે એને વમન કર્યું બેને, અને 12 વાગે લીંબુ પાણી લીધું. એટલે બેને 30 કલાકના નિર્જળા કર્યા છે અને ત્યાર પછી વમન કર્યું છે બેને. તો ખૂબ ખૂબ અભિનંદન બેન, ખૂબ સરસ તમે પ્રયાસ કર્યો. એટલે આટલા લાંબા નિર્જળા પણ અત્યારે હું નથી કરી શકતી તમારી જેમ. હું 12-15 કલાકના કરી લઉં છું, પણ લાંબા નથી કરી શકતી. પણ તમે ખૂબ સરસ હિંમત કરી અને વમન પણ કર્યું. એટલે ટૂંકમાં સાવચેતી રાખજો. બધાને કહું છું, વમન કરતા હોય ત્યારે થોડી સાવચેતી જરૂરી છે, એટલે એ બધા સાવચેતી રાખજો. અને પછી હા, ખાસ તો એ કહેવાનું કે વમન કર્યા પછી અને નિર્જળા લાંબા કર્યા પછી સોમવારે તમારે આખો દિવસ રાંધેલું આપવાનું નથી શરીરને, એ ખાસ ધ્યાન રાખજો. આવું બધું લાંબા લાંબા નિર્જળા, રસાહાર, જ્યુસ આપણે એના ઉપર ગયા હોય, એટલે રાત્રે એક ટાઈમ જો રાંધેલું ખાતા હોય ને તો તમારે વમન કરવાની જરૂર નથી. આ લાંબુ જ્યારે નિર્જળા લાંબા થાય ને આપણે કાચા ઉપર ને રસાહાર ઉપર હોય ત્યારે જ વમન કરવાની જરૂર પડે છે. કારણ કે આપણે આજે વમન કર્યું ને કાલે પાછું આપણે રાંધેલું પેટને આપી દીધું, તો એનો કોઈ મતલબ નથી. એટલે એ ખાસ ધ્યાન રાખજો કે કાચા ઉપર જાઓ ત્યારે તમે વમન કરો તો કોઈ વાંધો નહીં, પણ વમન કર્યા પછી બીજે દિવસે પાછું રાંધેલું પેટને આપી દેવું તો એનો કંઈ મતલબ નથી. એટલે એ બધા ખાસ ધ્યાન રાખજો. એટલે દર્શનાબેન ખૂબ ખૂબ અભિનંદન તમને. પછી દિશા ક્યુટ સ્ટેટ એવું આઈડી છે. અને સીતારામ બેન, મારું નામ ગીતા નિમાવત છે, હું મુંબઈથી છું. મારું વજન 74 હતું અને 1 મહિનામાં મારું વજન 67 થઈ ગયું છે. અરે વાહ, ખૂબ સરસ. ગીતાબેન મુંબઈથી છે અને ગીતાબેન નિમાવત એટલે અમારા રામાનંદિત છે. અમે પણ ખૂબ આવત છીએ અને બેન નિમાવત છે. તો મુંબઈથી બેન 74 કિલો બેનનું વજન હતું અને 1 મહિનામાં બેનનું વજન 67 કિલો થઈ ગયું છે. તો ખૂબ ખૂબ અભિનંદન ગીતાબેન તમને પણ. શક્ય હોય તો ક્લિપ, વોઇસ મેસેજની ક્લિપ મોકલજો તો આપણે ચેનલમાં મૂકશું, એટલે જેથી કરીને બધાને ટૂંકમાં આઈડિયા આવે કે કઈ રીતના તમે ડાયટ કર્યું, કઈ રીતના તમે ફોલો કર્યું છે, એ બધું જણાવજો વોઇસ મેસેજમાં. તો ખૂબ ખૂબ અભિનંદન બેન. પછી દક્ષાબેન ગોહિલ કે છે જય માતાજી બેન. પછી અનિલભાઈ કે છે જય સ્વામિનારાયણ બેન. ભગવાનના કીર્તન તો બહુ સરસ ગાયા. થેન્ક યુ અનિલભાઈ. પછી કુસુમબેન કે છે જય શ્રી કૃષ્ણ જાગુબેન, જય શ્રી કૃષ્ણ કુસુમબેન. પછી કક્કડ તેજલબેન કહે છે કે મેં કીધું તું વોશિંગ પાવડરનું તપેલી. હા, તમે કીધું તું કે તપેલી ઉકાળો ને એમાં પછી વોશિંગ પાવડર નાખીને, પણ મસ્ત થઈ ગયો, એકદમ સરસ થઈ ગઈ, ક્લીન એકદમ. થેન્ક યુ એના માટે ખૂબ ખૂબ આભાર બેન તમારો, તેજલબેન. પછી CM જય હનુમાન આઈડી છે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ખૂબ જ સરસ, થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. બીજું એ ખાસ બધાને કહેવાનું કે તમે લોકો કાચા ઉપર જાઓ કે રસાહાર, જે મેં આગળ પણ કીધું, પછી ડાયરેક્ટ રાંધેલા ઉપર ન આવતા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. આપણે માનો કે રસાહાર કર્યો છે 5 દિવસ કે 7 દિવસનો, તો પછી આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. તમે મને કહેજો અથવા તો ફોન કરજો, એટલે આપણે ફોન ઉપર હું તમને કહીશ, પણ ડાયરેક્ટ રાંધેલા ઉપર જવાનું નથી. એ ખાસ બધા ધ્યાન રાખજો. બસ, તો આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.